પડ્યા હતા દાખલા નંબર 65 પડ્યા હતા ને. ચાલ હવે શું કીધું છે, એક ગ્રહ તારાની આજુબાજુ r ત્રિજ્યામાં r ત્રિજ્યાના વર્તુળમાં t આવર્તકાળથી ગતિ કરે છે. ઓકે, તો ભ્રમણ કરે છે તેની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું છે, r−5/2 ના સમપ્રમાણ, એટલે f ચલે છે r−5/2. તો આપણે ખબર છે આપણે t² ગોતવાનું છે. આપણે કઈ રીતે ગોતતા હતા, બોલો? બળ આપ્યો તો બળને કોની સાથે સરખાવતા હતા, બોલો? બળને કોની સાથે સરખાવતા હતા? બે ત્રણ દાખલા આપણે ગણી ગયેલા છીએ. બોલો, mv²/r વેગ ગોતવો પડે ને. શું ગોતવું પડે? mv²/r તો m r ω², બંનેમાંથી કોઈ પણ ચાલે. ઓકે, ઓમેગા લખશું તો પણ ચાલશે ને, mv²/r લખો તો પણ ચાલે. મોટા ભાગે આપણે v² સાથે સરખાવશું. કોની સાથે? v² સાથે. ઓકે, ચલે છે r ની -5/2, એટલે અહીંયા કેપિટલ R કરી નાખ્યો, અહીં કેપિટલ R લખેલું છે એટલે. ઓકે, તો v² ચલે છે r ની -5/2 ને આ બાજુ આવે છે +1, એટલે કે v² ચલે છે r ની કેટલી ઘાત આવશે, -3/2. તો થાય ને. ચલો v² આવી ગયું. તમારે શું બતાવશે? t² બતાવશે. તો વેગ શું થાય? અંતર ભાગ્યા સમય. તો થાય અંતર એટલે વર્તુળમાં ફરે 2πr થશે, અને સમય t એનો વર્ગ બરાબર અહીંયા આવશે, ચલે છે t r ની -3/2 ઘાત. ચલો મૂકી ચાલો, r²/t² આવશે, r ની -3/2. t² ચલે છે શું આવશે, r ની 2 છેદમાં જાય એટલે માઈનસ છે, ઉપર જાય તો પ્લસ થઈ જાય ને, 2 + 3/2 લખાય. અને t² ચલે છે શું આવશે, 7/2. r ની કેટલી ઘાત આવશે, 7/2. જવાબ આવશે ઓપ્શન નંબર બી. હંમેશા કોઈ પણ વસ્તુ તમને આપેલી કોની સાથે સરખાવવાની, કેન્દ્રગામી બળ સાથે. કોની સાથે? કેન્દ્રગામી બળ સાથે. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ થઈ જોઈએ આપણે. હવે શું કીધું છે આમાં, m દળના બે ભાગ કરવામાં આવે છે. એક ભાગનું દળ m હોય તો બે ભાગ વચ્ચેનું અંતર r છે. તો ગુરુત્વાકર્ષણ મહત્તમ થવા માટે m/m નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? કઈ રીતે કટકા કરવા પડે? આપણે દાખલો ગણતો ને શરૂઆતમાં, શું છે, એક સરખા દળના કટકા કરવા પડે ને. શું કરવું પડે? એક સરખા દળના કટકા કરવા પડે. એટલે તમારો જે m છે એ કેટલો હોવો જોઈએ, m/2 હોવો જોઈએ ને. તમારે m/m બરાબર કેટલો હશે, 1/2 હશે. ઓકે, આ MCQ આપણે પહેલા ગણી ગયેલા છીએ. એમાં શું હતું, એક xm અને એક 1 - xm નો કર્યો હતો ને. શું કર્યું હતું? xm અને 1 - xm નો કર્યો હતો. ઓકે, ચાલ આગળ. હવે ગુરુત્વાકર્ષણ બળ અંતરના nth ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે f ચલે છે 1/r ની n ઘાત. આવું લખાય. હવે તો આવર્તકાળ કોના સમપ્રમાણમાં? આપણે હમણાં કર્યું એ રીતના થાય. કેટલો થાય બોલો? હમણાં કર્યું એ રીતના. ઓકે, અત્યારે આપણે mv²/r કરતા હતા. હવે શું કરીએ આપણે? આ વખતે mr ω², બે ને કીધું આપણે શું કરીએ? આ વખતે mr ω² યસ કરીએ. ઓકે, 1/r ની n ઘાત. ચલો r છે, કેપિટલ R આપેલું છે એટલે આપણે કેપિટલ R લઈએ. ઓકે, જેવું આપેલું છે એ રીતના લખી લઈએ. તો છે mr ω² ચલે છે 1/r ની n ઘાત. એટલે કે ω² ચલે છે 1/r ની n ઘાત ને 1 ઘાત, એટલે કેટલી ઘાત આવશે અહીંયા? n+1 ઘાત થાય ને. કેટલી ઘાત થશે? n+1 ઘાત થશે. ચાલો હવે ω એટલે શું થાય? આવર્તકાળ 2π/t. તો 4π²/t² ચલે છે 1/r ની n+1 ઘાત. હા, તો t² ચલે છે શું આવશે? r ની n+1 ઘાત. તો t ચલે છે r ની n+1/2 ઘાત લખાય ને. શું છે? r ની n+1/2 ઘાત થશે. પકડી કે ન પડી બધાને? ઓકે, તો બે માંથી કોઈ પણ લગાડી શકો. mv²/r લગાડી શકો તો mr ω². બંને રીતે તમારો જવાબ તો સરખો જ આવવાનો છે. ચાલો આગળ જોઈએ.
વિષુવવૃત્ત રહેલા પદાર્થને વજન રહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હોય છે? આ પણ આપણે ગણી ગયા પેલા. કેટલો આવશે? 1/800. આવશે 1/800 રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો હવે પૃથ્વીની સપાટી સાદા લોલકનો આવર્તક ખાસ ધ્યાન આપજો. કોનો આવર્તક આપ્યો છે તમને? સાદા લોલકનો આવર્તક T1 છે. તો પૃથ્વીની સપાટીથી r ઊંચાઈ પર આવર્તક T2 કેટલો થશે? ચલો તો T સાદા લોલકનો આવર્તક પેલા શું લખાય? 2π√L/g. ચલો લંબાઈ તો બદલાવા નથી, મતલબ શું બદલાશે? g બદલાય ને, ગુરુત્વાકર્ષણ આવે એટલે શું બદલાય? g બદલાશે. તો g ગોતો પડશે ને, તો gh ગોતીએ. પેલા શું ગોતીએ? gh કે r ઊંચાઈ છે, તો h ઊંચાઈ હોય તો gh શું લખાય? શું લખાય? gh/g બરાબર શું લખીએ આપણે? r ના છેદમાં r પ્લસ h નો વર્ગ. આ લખી છે ને? ચાલો તો લખનાઓ. ચાલો r ના છેદમાં h કેટલું છે તમને? r ઊંચાઈ અને 2r થઈ જાય. 2r નો વર્ગ એટલે 1/4 એટલે gh બરાબર શું હશે તમારે? g/4 આવશે. કેટલો આવશે? g/4. હવે આના ઉપરથી આપણે લખી શકીએ કે આવર્તકાળ કોના સમપ્રમાણમાં હોય? 1/√g. તો અહીંયા આપણે T2/T1 કરીએ તો શું આવશે? g1/g2. હા તો g1 પૃથ્વીની સપાટી પર g હોય ને h ઊંચાઈ r ઊંચાઈ કેટલું હોય? g/4 એટલે 1/4 એટલે 2 આવશે ને. T2 બરાબર શું આવશે? 2 ટાઈમ્સ T1. અથવા તો ગુણોત્તર કીધું તો શું આવશે? 2 આવે ને. શું આવે? T2/T1 બરાબર કેટલો આવશે? 2 થશે. કેટલું થશે? 2 થશે. ઓકે ચલો નેક્સ્ટ MCQ ગણીએ. M1 અને M2 દળ ધરાવતા પદાર્થો અનંત અંતરે સ્થિર છે. ગુરુત્વાકર્ષણ બળ અસર હેઠળ એકબીજા તરફ ગતિ કરીને r અંતરે આવે તેમનો સાપેક્ષ વેગ ગોતવાનો છે. શું ગોતવાનો છે? સાપેક્ષ વેગ એટલે શું થાય? જો પેલા અનંત અંતરે એટલે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? 0 હોય ને અનંત અંતરે. અને અંતિમમાં કેટલી આવશે? r અંતરે આવે તો -g m1 m2 upon r. આ થશે ને અંતિમ સ્થિતિ ઊર્જા. એટલે સ્થિતિ ઊર્જા નજીક આવે તો કોના સમપ્રમાણ હોય? વેગ. શું થાય? વેગ થાય કે ન થાય? શું થાય? સ્થિતિ ઊર્જા કોના સ્વરૂપ હોય? ગતિ ઊર્જા કારણે આવે ને, બે પાસ પાસે આવતો હોય તો શું થાય? ગતિ ઊર્જામાં કન્વર્ટ થાય. તો આ સ્થિતિ ઊર્જા શું? ડેલ્ટા k બરાબર શું લખાય? કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી ડેલ્ટા u. પછી આની કુલ ગતિ ઊર્જા ગોતવી પડે કે પહેલાની ગતિ ઊર્જા હાફ m1 v1 સ્ક્વેર પ્લસ બીજાની હાફ m2 v2 સ્ક્વેર. પછી m1 v1 એટલે વેગમાન સમીકરણ લગાડવું પડે, બાહ્ય બળ લાગતું નથી એટલે m1 v1 બરાબર m2 v2. તો દાખલો બહુ મોટો થઈ જાય. શું થઈ જાય? દાખલો બહુ મોટો થઈ જાય. ઓકે પછી સાપેક્ષ વેગ કીધો ને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા સાપેક્ષ વેગનો શું કરવાનો? સરવાળો. તો v1 ગોતવાનું પછી v2 ગોતવાનું પછી બંનેનો સરવાળો કરો તો બહુ લાંબુ થઈ જાય ને. શું થઈ? લાંબુ થઈ જાય. તો આપણે શોર્ટમાં ગણીએ. ચાલો જો a છે તો હાફ ઓફ mv સ્ક્વેર લખાય. શોર્ટમાં શું લખાય? mv સ્ક્વેર. સાપેક્ષ વેગ લઈ લે. શું લઈ લે? સાપેક્ષ વેગ લઈ લે ડાયરેક્ટ mv સ્ક્વેર. બંને દળને આપણે રેડિયસ માસ કરી નાખ્યું. શું કરાયું? રેડિયસ માસ. તો આવશે 1/m mu v સ્ક્વેર બરાબર શું આવશે? g m1 m2 upon r. હવે લખાય કે ન લખાય? બોલો. હવે તમે આપણે ભણી ગયા રોટેશનલ મોશનમાં રેડિયસ માસ નું સૂત્ર શું આવે? m1 m2 છેદમાં m1 plus m2. યાદ છે ભાઈને? શું છે? બે આ રીતના કણ મૂકેલા હતા ને આ રીતના. પછી દ્રવ્યમાન કેન્દ્ર લીધો એટલે બંનેનું પરિણામી માસ મળ્યું તો આપણે યાદ છે? ઓકે તો એ સૂત્ર મૂકશો ને તો દાખલો તમારો હાવ શોર્ટમાં થઈ જશે. શું થઈ જશે? શોર્ટમાં થઈ જશે. પકડી કે ન પડી? v સ્ક્વેર બરાબર અહીં શું છે? g m1 m2 upon r. m1 m2 m1 m2 ઉડી જાય. હવે ને હવે શું લખાય? જો v સ્ક્વેર બરાબર શું લખાય? હવે g m1 plus m2 2 પણ ઉપર એટલે 2 છેદમાં r. એટલે v બરાબર શું લખાય? અંડર રૂટ ઓફ 2g/r m1 plus m. તો પડી કે ન પડી? ઓકે આ રીતે ગણશો તો તમારો દાખલો કેવો પડશે? સાવ સહેલો. ઓલી રીતે ગણશો તો તમારે બે પેજ ભરાશે. કેટલા પેજ ભરાશે? મિનિમમ બે પેજ ભરાશે. કે એકમાં સંરક્ષણ મૂકો પછી ગતિ ઊર્જા હાફ ઓફ m1 v1 સ્ક્વેર m2 v2 સ્ક્વેર. આ રીતે ગણશો તો બહુ લાંબો થઈ જશે. તો પડી ને. પછી એમાંથી v1 ગોતવાનો v2 ગોતવાનો પછી બંનેનો સરવાળો કરવાનો.
આપણે શું કરીએ બંનેના માસ ને બદલે શું કરી નાખીએ એકનું રેડિયસ માસ લઈ લે ને શું લઈ લે એકનું રેડિયસ માસ તો તમારે ડાયરેક્ટ આમાંથી જવાબ તમારે શોર્ટમાં આવી જશે ખબર પડી કે ખબર પડી બધાને ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ પૃથ્વીની આ ત્રિજ્યાનો કક્ષાનો ઉપગ્રહ ભ્રમણ કરે છે બીજો ઉપગ્રહ 1.101 આ ત્રિજ્યામાં ભ્રમણ કરે છે તો બીજા ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતા કેટલા ટકા વધારે હશે તો ડેલ્ટા ટી બાય ટી ગોતો ને હું દો ડેલ્ટા ટી બાય ટી આપણે ખબર છે ટી સ્ક્વેર ચલે છે r ક્યુબ એટલે ટી ચલે છે r ની શું છે 3/2 ઘાત અહીં આપણે ડેલ્ટા ટી બાય ટી ગુણ્યા 100 કરીએ તો શું છે અહીંયા 3/2 ડેલ્ટા r બાય r ગુણ્યા 100 ચલો 3/2 ડેલ્ટા r બાય r કેટલો આપ્યું છે તમને જો 1.01 r એટલે શું થાય આ તો લખી શકો ને 1.01 r માઈનસ r છેદમાં r આવું લખાય કે ન લખાય ડેલ્ટા r અપોન r ગુણ્યા 100 તો હવે 1 થી જાય શું થાય 1 તો તમારો જવાબ કેટલો આવશે 1.5% કેટલો થશે 1.5%. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ હવે પૃથ્વીના કેન્દ્રથી અંતર અને ગુરુત્વ સ્થિતિમાનનો થતો ફેરફાર આલે આપણે ભણી ગયા ને ગોળા માટે કોના માટે આવે ગોળો આવે ને ઘનગોળો કયો ગોળો આવશે ઘનગોળો ચાલો ઘનગોળા માટે શું આવશે બોલો v in સૂત્ર શું આવે v in નું ઓકે ચાલો પહેલા હું કરતો છે વિદ્યુત સ્થિતિમાન તો પહેલા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો ચાલો શું આવશે માઈનસ gm upon r હવે કેટલો શું છે માઈનસ gm upon r એટલે મૂલ્ય તો ઋણમાં જ આવશે એટલે બધા ઋણવાળા જ ગ્રાફ છે એમાં પ્રોબ્લેમ થશે નહીં કે આ ક્યાં થયું r ગ્રેટર ધેન r અંતર હોય ક્યાં હોય r ગ્રેટર ધેન r અંતરે હવે મેં તમને કીધું સપાટી પર કેટલો છે સરફેસ ઉપર r બરાબર શું મૂકી દેવાનો r મૂકી દેવાનો ને એટલે મૂકી દેવાનો r આ કેટલું છે r બરાબર r અંતરે થયું હવે અંદરની બાજુ જોવું પડશે ને ક્યાં જોવું પડશે અંદરની બાજુ મેં તમને યાદ રાખવાનું કીધું હતું v સેન્ટર કેટલું હોય 3/2 v સપાટી આવો તો કે નતો હોતો v કેન્દ્ર અહીં આપણે ગુજરાતીમાં લખી નાખ્યો ઓકે શું થાય કેન્દ્ર ઉપર અંદરની બાજુ સપાટી કરતા કેટલું હોય 3/2 ગણો હોય કે નહીં હો છે અહીંયા -3/2 gm upon r હવે થાય કે ન થાય ચલો આમાંથી આલેખ કયો આવશે ઓપ્શન નંબર સી જેવો થાય ને આ રીતનો કેમ કે આવો તો આલેખ નો આવે આવો પણ નથી કઈ આવો પણ નથી શરૂઆતમાં તો ચલો એક જ આલેખ વધે ને ઓપ્શન નંબર સી ઓકે ગોળા માટે તમે ઓલું ડાયરેક્ટ સૂત્રનો યાદ રાખો ચાલશે કે -gm upon 2r 3 r upon r નો હોલ સ્ક્વેર ઓકે એ સૂત્ર યાદ ન રાખો તો હાલ ચાલશે તમારે યાદ ન રાખવાનું મેઈન વસ્તુ કે કેન્દ્ર આગળ કેટલો હોય કે સપાટી કરતા કેટલો હોય 3/2 ગણો કેટલો હોય 3/2 ગણો હશે ઓકે ચાલ આગળ હવે એની જ વસ્તુ કોના માટે પોલો ગોળો ગુરુત્વ સ્થિતિમાન તેની જ વસ્તુ પોલો ગોળો અંદરની બાજુ દળ હોય નહીં તો v in શું હશે -gm upon r મેં તમને કીધું ને અંદર વિદ્યુત સ્થિતિમાન આપ્યું તો અંદર કોના જેટલો હોય સપાટી જેટલો કોના જેટલો હોય સપાટી જેટલો હોય એટલે સરફેસ ઉપર પણ એટલું જશે ને -gm upon r અને બહારની બાજુએ આઉટસાઇડ -gm upon જે અંતર આપેલું હોય તે થાય કે ન થાય એટલે કેન્દ્રથી સપાટી લગાવીને અચળ એટલે અચળ અને પછી r ના વ્યાસ એટલે આ રીતનું થાય કે ન થાય ઓપ્શન નંબર સી ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આવું બધું છે ઓકે કેવિટી વાળો તમારે આવ્યો નથી તો પણ ચાલો એ જોઈએ કે m દળ r2 ત્રિજ્યાનો ગોળા માટે r1 ત્રિજ્યાનો બકોલ છે m દળના કેન્દ્ર લાગતા બળનો આલેખ હોતો કોનો આલેખ હોતો બળનો આલેખ હોતો છે તો તમને ખબર છે જ્યાં દળ ન હોય ત્યાં બળ લાગે ન લાગે ને મતલબ જો તમારી ત્રિજ્યા r લેસ ધેન r1 હશે ત્યાં બળ કેટલું હશે 0 હશે કેવો હશે 0 ચાલો તો બહારની બાજુમાં શું હશે બહારની બાજુમાં r સ્ક્વેર ના વ્યાસ પ્રમાણમાં હોય ને શું હોય r સ્ક્વેર ના વ્યાસ પ્રમાણ એટલે કે r ગ્રેટર ધેન તમારે r2 હોય તો બળ શું હશે
આર સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં. વચ્ચે વાળું તમારે એવું નથી તો પણ હું તમને અત્યારે કહી દઉં છું. તો બળનું સૂત્ર શું હોય? બરાબર Gm1 m2 upon r સ્ક્વેર. તો બીજું દળ તે અચળ છે તો Gm upon r સ્ક્વેર. અને અહીંયા શું આવશે? m2 આનું દળ લેવાનું ને, આનું દળ શું થાય? ઘનતા શું આવશે? ઇન્ટુ કદ એટલે 4/3 પાઈ શું આવશે? અંતિમ નો વર્ગ એટલે શું છે? r2 સ્ક્વેર માઇનસ r સ્ક્વેર, સોરી r ક્યુબ આવે ને, શું છે? r ક્યુબ. આવું થાય કે ન થાય? ખબર પડી કે નહીં? આમાં ખબર પડી કે ન પડી? શું છે? આપણે ફરીથી લખી નાખીએ બ્રેકેટમાં. શું આવશે? r અંતિમ લેવાનું છે માઇનસ પ્રારંભિક એટલે r સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. આવું લખાશે કે નહીં લખાય? નીચે આપણે લખતા નથી તો શું આવશે? હવે f ચલે છે આ વસ્તુ આવશે ને, આ ક્યાં આવશે? r1 લેસ ધેન r લેસ ધેન r2. આ કન્ડિશન આગળ આવશે કે નહીં આવે? તો શું આવશે? આના મતલબ શું આવશે? r ના સમપ્રમાણ છે, બળ વધશે. શું થાય? અંતર વધારશો, r વધારીએ તો બળ વધે કે ન વધે? બાકી બધું શું એમનું રહે ને? r વધારે તો શું થાય? બળ વધે. એટલે શોર્ટમાં આપણે શું લખીએ? r વધે તેમ f વધશે. ઓકે, શરૂઆતમાં 0 કેવું લાગે? શરૂઆતમાં 0, પછી વધતો અને પછી r સ્ક્વેર નો વ્યસ્ત પ્રમાણ એટલે ઘટતો આવશે. એટલે આ ગ્રાફ લખી ગયા ને, આ છે વધતો ગ્રાફ છે, પછી r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ગ્રાફ થાય કે ન થાય? ઓકે, તો બકોલ વાળા દાખલા આવતા, બકોલ વાળો તો તમે આ રીતે દળ લખવાનું છે. ખબર પડી કે ન પડી? m1 છે, m2 તમારે કાઢી નાખો. m2 ની જગ્યાએ લીખો ને આપણે. શું કર્યું? આવું થઈ ગયું તમારું m2. શું થઈ ગયું તમારું? આ m2 થઈ ગયું ને, m. ઓકે, ચાલો આગળ. હવે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ 10 છે, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ 4 છે. શું છે? પૃથ્વી પર 10, ચંદ્ર પર 4. તો 60 કિલોનો માણસ હોય તો પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર જાય છે, તેના વજન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. તો પૃથ્વી પર વજન કેટલો છે? બોલો, W ઓફ અર્થ. પૃથ્વી પર વજન કેટલું હોય? 60 ગુણ્યા 10 600. હા, અને ચંદ્ર ઉપર, મૂન ઉપર કેટલું છે? 60 ગુણ્યા 4 6 ચોક 24 240. થાય કે ન થાય? આપણે વચ્ચે એક દાખલા ગણી આવે, ખબર છે તમને? કે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે એક ગુરુત્વાકર્ષણ બળ 0 થાય. એનો તો દાખલો કઈ જગ્યાએ 0 થાય? બોલો. શું થઈ જાય? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લખાતું નથી. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એક સ્થાને શું થશે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર 0 થશે ને. શું થશે? ગુરુત્વ તીવ્રતા લખીએ ને તો શું લખીએ? ગુરુત્વ તીવ્રતા કેવી થાય? 0 થાય. ગુરુત્વ તીવ્રતા 0 હોય તો ત્યાં વજન કેટલું હશે? 0. શું થાય? ગુરુત્વ તીવ્રતા I બરાબર g લખીએ છીએ ને આપણે. શું લખીએ છીએ? I બરાબર g ગુરુત્વ તીવ્રતા. તો ત્યાં વજન કેટલું છે? 0. મતલબ શું છે? પૃથ્વી ઉપર જે 600 હશે, પછી જેમ જેમ ઉપર જાય g ઘટે. શું થાય? જેમ જેમ ઉપર જાય એમ g ઘટે એટલે વજન ઘટશે. પછી એક જગ્યાએ કેવું થઈ જાય? 0. અને પછી પાછું મૂન ઉપર જેમ નજીક આવે પાછું વધતું જાય. એટલે આલેખ ABCD માંથી કયો હશે? બોલો. C ગ્રાફ હોય કે ન હોય? શું હોય? પેલા 600 છે, એમાંથી ઘટ્યું, પછી 0 થયું, અને પછી છેલ્લે વધીને કેટલું થયું? 240. જવાબ તમારો આવશે C. આગળ. આ તો છેલ્લો છે ને, શું છે? ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો આલેખ દોરવાનો છે. ચલો મેં તમને જેમ કીધું એમ શોર્ટમાં જાઓ ફટાફટ. ગતિ ઉર્જા કેવી હોય? ધન. ધન હોય ને, કેવી હોય? ધન. જો દાખલા આપણે મેઇન સ્થિતિ ઉર્જા શું લખતા હતા? સ્થિતિ ઉર્જા લખતા હતા કે નહીં? શું લખતા? સ્થિતિ ઉર્જા. તો કુલ ઉર્જા આપણે શું લખતા હતા? E બરાબર U/2. શું લખતા હતા? U/2 લખતા હતા ને? હા. અને ગતિ ઉર્જા બરાબર -U/2. અવગત હતા કે નતા કરતા? એટલે ગતિ ઉર્જા આપણે કેવી લેતા હતા? શોર્ટમાં કહીએ તો ધન આવે ને. મેં તમને ઘણી બધી વખત કીધું છે કઈ રીતે આવે. તો ગતિ ઉર્જા હંમેશા કેવી હશે? ધન. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? U બરાબર, અહીંયાથી આપણે કાઢી નાખીએ. U બરાબરનું સૂત્ર શું આવે? -Gm/m/ આ થાય કે ન થાય? ઓકે, તો મતલબ શું થયો? ગતિ ઉર્જા ધન, બાકી બંને ઋણ.
એ રીતના જોશો ને તો પણ તમારે ઓપ્શન નંબર સી ડાયરેક્ટ જવાબ આવી જશે. કેમ કે જો કુલ ઉર્જા ધન આપી, કુલ ઉર્જા ધન આપી, અહીંયા આ તમારે બે વસ્તુ થઈ. ઓકે, આ બીજી વસ્તુ શું છે? કુલ ઉર્જા શું થાય? સ્થિતિ ઉર્જા કરતા અડધી. એટલે આ રીતનો થાય કે ન થાય? આમ તો પડે ને, આ સ્થિતિ ઉર્જા જેની કરતા અડધું લેવાનું. એટલે ઓપ્શન નંબર કયો આવશે તમારો? સી થશે. આગળ એમ દળના પદાર્થ ગોળીય કવચ એટલે પોલો ગોળો થયો. શું થયો? પોલો ગોળો કેન્દ્ર એમ થી સ્થિતિ ઉર્જા યુ નો આલેખ કેવો થાય? ચલો પોલો ગોળો સ્થિતિ ઉર્જાનો આલેખ આ થાય ને અચળ અને સી. બે ત્રણ વાર થિયરીમાં પણ ભણી ગયા છીએ. ચલો હવે આપણે ઓલા નોર્મલ એમસીક્યુ પૂરા થઈ ગયા છે. હવે આપણે નીટ ના એમસીક્યુ કરીએ છીએ. શું કરીએ છીએ? નીટ ના એમસીક્યુ. ચલો હવે તમને શું કીધું છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અને ન્યૂનતમ અંતર r1 અને r2 હોય, તેમની ભ્રમણ કક્ષા મુખ્ય અક્ષને લંબ થાય ત્યારે એનું સૂર્યથી અંતર કેટલું હશે? પૂરા છે. ભ્રમણ કક્ષા ક્યારે કરવાની છે તમારે? સૂર્યથી લંબ કરવાની છે. ચાલો પહેલા તો જો અહીં આપણે શેપ આપેલા છે, લંબગોળ છે આપણી પાસે. ઓકે, આવી લંબરૂપી કક્ષામાં ગતિ કરતો હોય કે ન કરતો હોય? ઓકે, અહીંયા શું છે? સૂર્ય. શું છે અહીંયા? સન. હવે તમને શું કીધું છે? મહત્તમ અને લઘુત્તમ એટલે આ અંતર થાય ને. મહત્તમ અંતર r1 ને લઘુત્તમ એટલે r2 છે, અને આ બાજુ કેટલું છે? r1. આવું થાય. અહીંયા આ રીતનું છે કે ને ઊભું ને આ માડું. આવું થાય કે ને અક્ષ બે પાડી દીધી આપણે. આવું કીધું છે તમને. તો ભ્રમણ કક્ષા મુખ્ય અક્ષને લંબ થાય એટલે ભ્રમણ કક્ષા મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ થાય કે નહીં? સેન્ટ્રલ અક્ષ. એને લંબ થાય ત્યારે તેનું સૂર્યથી અંતર એટલે આ અંતર તમારે ગોતવાનું છે. તો શોર્ટમાં હું યાદ રાખવાનું? આ રીતે શું છે? 2/r બરાબર 1/r1. શું છે? 2/r બરાબર 1/r1 પ્લસ 1/r2. કેમ લખવાનું? ફરી વાત લખવાનું કે 2/r બરાબર 1/r1 પ્લસ 1/r2. આ રીતનું તમારું સૂત્ર થશે. ખબર પડી કે નહીં? શોર્ટકટ. ચાલો હવે 2/r લસા લઈએ. ચાલો તો r1 પ્લસ r2 છે r1 r2. તો r નું સૂત્ર તમારું શું હશે? 2r1 r2 છેદમાં r1 પ્લસ r2. ખબર પડી કે ન પડી? ઓકે, આન્સર અહીંયા તમે આપણે અહીંયા હાલ એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ માં જઈએ. શિરોલંબ સપાટીથી તમે નિષ્ક્રમણ વેગ 11 હોય તો 60 ના ખૂણે નિષ્ક્રમણ વેગ 11 જ હોય ને. નિષ્ક્રમણ વેગ ખૂણા ઉપર આધાર રાખે નહીં. આગળ બે પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ 1/r ના સમપ્રમાણમાં હોય તો કક્ષીય ઝડપ કોના સમપ્રમાણમાં હશે? r0 આપણે ભણી ગયા ને. ઓકે, r0 છે કક્ષીય ઝડપ. વેગ કીધું જો. શું કીધું છે? વેગ. વેગ કોના સમપ્રમાણમાં હોય? r/0 થાય ને. શું કહેતા આપણે? f ચલે છે 1/r અને બીજો આપણે શું કહેતા? બળ કયું હોય? કેન્દ્રગામી બળ mv2/r બરાબર ચલે છે 1/r. તો ઉડી જાય તો v ચલે જો છે r ની 0 ઘાત. આગળ પૃથ્વીની આજુબાજુ ઉપવલય કક્ષામાં ફરતા એમ દળના ઉપગ્રહની ગતિ ઉર્જા આપેલી છે, ગુરુત્વ સ્થિતિ ઉર્જા આપેલી છે, કુલ ઉર્જા આપેલી છે અને કોણીય વેગમાન. તો નીચેના પૈકી શું સાચું હશે? બોલો બોલો શું સાચું હશે? પેલા તો જો કઈ કઈ વસ્તુ આપેલી? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શું થાય? બોલો. t નું સંરક્ષણ થાય, v હંમેશા ધન હોય, e હંમેશા ઋણ હોય. બીજું સ્થિતિ ઉર્જા કેવી હોય? ઋણ હોય ને હંમેશા. કેવી હોય?
કુલ ઉર્જા કેવી છે? ઋણ છે. અને જવાબ તમારો કયો આવશે? ઈ આવે ને? કયો આવશે? ઈ આવે ને? ઈ હંમેશા કેવું હશે? ઋણ હોય ને. ઈનું સૂત્ર શું આવે તમારે? -GMM/2r. ઓલો કે નથી લખતા? ઓકે, એટલે હંમેશા ઈ કેવો છે? ઋણ હશે. આગળ, ઉપગ્રહની ફરતે આ ત્રિજ્યામાં v વ્યક્તિ પરિભ્રમણ કરતો હોય, ઉપગ્રહનું દળ m હોય, તો કુલ ઊર્જા કેટલી થાય? શું હશે? -1/m² આવે ને. ડાયરેક્ટ કઈ લખવાની જરૂર ન પડે ને. ઓલો કે છે કુલ ઊર્જા બરાબર માઇનસ ટાઈમ ઓફ ગતિ ઊર્જા. ઓલો કે કુલ ઊર્જા બરાબર માઇનસ ટાઈમ ઓફ ગતિ ઊર્જા. હવે આ પણ આપણે ભણી ગયા ને. શું છે? શું છે? કક્ષીય ત્રિજ્યાનો ઘન. તો gr² ω². એટલે ઓપ્શન નંબર ડી થશે ને. ચલો ફરીથી એક ના જાઓ. 11.2 હોય 45 નો ગણો તો ફરે? ના ફરે. એટલે જવાબ તમારો કેટલો રહેશે? 11.2 જ રહેશે. ચલો, m દળનો ઉપગ્રહ એ પૃથ્વીના કેન્દ્ર r અંતરે, ઉપગ્રહ b 2m દળનો છે, કેન્દ્રથી અંતર 2r હોય, તો આવર્તકાળ માત્ર કોનો ઉપર આધાર રાખે? r ઉપર. t² ચાલે છે. r નો ઘન મેં તમને કીધું તો આની પરથી ઘણા બધા MCQ આપણે પૂછાઈ ગયેલા છે. કહો આવર્તકાળનો ગુણોત્તર એટલે t2/t1 કરી. ચાલો અહીં સ્ક્વેર કાઢ નાખો તો અહીંયા શું આવશે તમારે? 3/2 ઘાત. હવે આવશે તમારે r1/r2 ની 3/2 ઘાત. મૂકી દો. ચાલો, પહેલા માટે અંતર તમારે r છે, બીજા માટે 2r છે એની 3/2 ઘાત. r ઉડી જાય. t2/t1 તો 1/2 નો ઘન 8 એની 1/2 એટલે 1/√8. એટલે √2. શું થાય? √2. ઓપ્શન નંબર ડી. આગળ, dm/dt બરાબર આલ્ફા v તમને આપેલો છે. ચાલો આપણે dm/dt બરાબર આલ્ફા ટાઈમ્સ v. તો m દળ અને આલ્ફા અચળાંક હોય તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? બોલો, પ્રવેગ કઈ રીતે કરશો? બોલો, પદાર્થનો પ્રવેગ સાવ છેલ્લો MCQ છે. આ લો ઓફ મોશન માં તમે ગણી શકો ને? આપણે લો ઓફ મોશન માં ગણેલો પણ છે કે નહીં? કઈ રીતે ગણીશું? બોલો. બળના બે સૂત્ર થાય. કયા સૂત્ર આવે? ma અને dp/dt આવશે ને. f બરાબર શું આવશે તમારે? ma બરાબર dp/dt અથવા તો બીજું લખાય dm/dt * v. આવું લખતા કે ન લખતા? યાદ છે? ઓકે, તો ઉપગ્રહ માટે વેગ કેવો આવે છે? ઉપરની ધ્રુવ જે આવે છે, ઋણ આવે ને. કેવો આવે? દિશા ઋણ આવે છે, એટલે માઇનસ લેવાનું છે. કેવું લેવાનું છે? માઇનસ. ઓકે, તો a બરાબર તમારે અહીંયા આવશે માઇનસ આલ્ફા v * v એટલે v² ભાગ્યા m. હવે થાય કે ન થાય? શું થાય? માઇનસ આલ્ફા v² ભાગ્યા m. ઓપ્શન નંબર સી થઈ જાય કે ન થઈ જાય? બોલો, કયા લો મોશનમાં આપણે ગણી ગયેલા છીએ? આગળ, નેપચ્યુન અને શનિ ગ્રહનું સૂર્યથી અંતર 10^12 ને 13 છે, તો વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરતો હોય તો આવર્તકાળનો ગુણોત્તર ભણી ગયા. આવર્તકાળનો ગુણોત્તર અંતર ઉપર કઈ રીતે આધાર રાખે? શું છે? t² ચલે છે r નો ઘન અને t1/t2 લખો તો લખાય r1/r2 ની 3/2. આ દાખલો આપણે ગણી ગયેલા છીએ ને. ઓકે, તો હોમવર્ક માં ટ્રાય કરજો. આપણે ગણી ગયેલા છીએ. 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા છે, મંગળની ત્રિજ્યા 32 અડધી થઈ ને. કેટલી થઈ? દાખલા કે તમે આને r રાખો તો આ કેટલી થાય? r/2. તો પૃથ્વીનું દળ મંગળના દળ કરતા 10 ગણું છે. મંગળના દળ કરતા લગભગ 10 ગણું. પૃથ્વીનું વધારે છે ને. m of earth બરાબર 10 ટાઈમ ઓફ m of મંગળ એટલે m કરી નાખીએ. ઓકે, જો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થનું વજન 200 ન્યૂટન હોય
તો મંગળની સપાટી પર વજન એટલે લખે W બરાબર mg ઓકે mg હવે થાય કે ન થાય મતલબ તમારે g ગોતો ને ન કરો ને g કેમ કે g ઉપર આધાર રાખશે ને W ચલે છે g ઉપર આધાર g ગોતો ચાલો g નું સૂત્ર g નું સૂત્ર gm upon r square ચાલો તો g મોન upon g અર્થ લખો ચાલો g તો નીકળી જશે m આવશે ને તો m of moon છેદમાં m of earth અને અહીંયા આવશે તમારે r of moon નો વર્ગ અહીંયા આવશે r of earth નો વર્ગ આવું થાય કે ન થાય ચલો mm by me કરો તો 1/10 ચલો r earth પૃથ્વીની ત્રિજ્યા 6400 છે શું છે 6400 છેદમાં 3200 તો ડાયરેક્ટ 2 પણ લખી શકો ઓકે 2 2 નો વર્ગ 4/10 એટલે કે 2/5 એટલે વજન પણ કેટલું થાય gm/ge બરાબર 2/5 ઓલું પણ લખી દો ને કે wm છેદમાં we બરાબર 2/5 તો w મૂન સોરી માસ ઉપર કેટલો છે 2/5 અને વજન તમને આપેલું છે 200 5 ચોક 20 તો 40 દુ 80 ન્યૂટન જવાબ કેટલો હશે 80 ન્યૂટન હશે ઓકે એમ દળ છે સૂર્યની આજુબાજુ 2 × 10⁻⁷ રેડિયન પ્રતિ સેકન્ડના કોણીય ઝડપથી ગતિ કરે છે ત્રિજ્યા તમને આપેલી છે તો ગુરુત્વાકર્ષણ બળ કોનો જેટલો હોય mv²/r ભણી ગયા આપણે અથવા તો ઓમેગા આપ્યો છે તો mr ઓમેગા² આવડશે ચલો આગળ બે સમાન દળ એમ ધરાવતા કણો આ ત્રિજ્યાના વર્તુળમાં ગુરુત્વાકર્ષણ અસર હેઠળ ગતિ કરે છે તેમની ઝડપ કેટલી થશે આપણે ભણી ગયા ને કોણ છે હાફ ઓફ gm/r કોણ છે હાફ ઓફ gm/r પૃથ્વીની ત્રિજ્યા r ગુરુત્વ પ્રવેગ g તો ઘનતા g નું સૂત્ર ઘનતાના સ્વરૂપ આપણે ભણી ગયા આ પણ આવી ગયો ને g બરાબર શું હતું 4/3 pi rho g r તો g rho બરાબર છે 3/4 g ના છેદમાં pi g ને r એટલે ઓપ્શન નંબર સી થશે ને આગળ પૃથ્વીની સપાટીથી 120 કિલોમીટરની ત્રિજ્યામાં ભ્રમણ કરતા અવકાશમાંથી દળો મુક્ત કરતા દળાનું શું થાય આપણે ભણીએ ને શું થાય સ્પર્શીય દિશામાં ગતિ કરે ને શું કરે સ્પર્શીય દિશામાં ગતિ કરે કે ન કરે કેમ કે એનો કક્ષીય ઝડપ તો એની જ રહેવાની છે જે પહેલાની હતી એ જ બીજાની રહેવાની છે ઓકે શું આવશે બરાબર અવકાશયાનની v વ્યક્તિ મૂળ કક્ષામાં ભ્રમણ કરશે પહેલા જેટલાના વ્યક્તિ અવકાશની સ્પર્શીય દિશામાં ફરતો રહેશે તે પૃથ્વી તરફ ધીમે ધીમે પડશે હવે ઓપ્શન નંબર a અને b માંથી કઈ રીતે આવશે બોલો તો એ આવશે ને b નો આવે ને મૂળ કક્ષામાં એની કક્ષામાં ફરતો રહે ને શું આવશે એની કક્ષામાં સ્પર્શીય દિશામાં ફરતો રહેવું ના આવે ને મૂળ કક્ષામાં ફરતો રહે ને હવે દળનું સૂત્ર આપણે ભણી ગયા શું આવે g નું સૂત્ર g બરાબર gm upon r² તો m બરાબર g into r² upon g into r² upon g તો નીટ માં સાવ એસએલઆ એમસીક્યુ પૂછાય છે આ બધા નીટ ના એમસીક્યુ આપણે 16 દાખલા ગણ્યા એક એબ્રો લાગ્યો બધા એસએલઆ જ છે તો નિષ્ક્રમણ ઝડપ તમને આપે છે 11.2 કિલોમીટર તો પૃથ્વીની દળ વધીને બમણો અને ત્રિજ્યા 12 ગણી આવા દાખલા આપણે ગણી ગયા લાટ બધાય નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર √2gm upon r સ્મોલ r લખના કેવું લખના કે સ્મોલ r ચાલો તો ve શું છે દળ બમણો તો ve ડેશ કરીએ શું છે √2g આ દળ બમણો અને ત્રિજ્યા 12 ગણી એટલે 12 આવશે શું છે 12 r આવું થાય કે ન થાય બોલો
દળ બમણું અને ત્રિજ્યા 12 ગણી થશે. તો શું થાય? 12 ગણી તો ન આવતી, તો ઓપ્શન નો આવી કે ને, કે બમણી હશે. શું છે? બમણી હશે. 2 ગણી છે. એક કાઢ નાખ. જવાબ તમને 11.2 આપેલો છે ને? શું આપેલો છે? 11.2 આપ્યો ને? 2 લખો તો 11.2 થઈ જાય ને, ઉડી જાય ઉપર નીચે તો. પડી કે ન પડી? ઓકે, 2r હશે. ચેન્જ કરી નાખજો. 2 ઉડી જાય એટલે v ડેશ બરાબર શું આવશે? v બરાબર 11.2. ઓકે, આ રકમ અહીંયા ચેન્જીસ કરી નાખજો. અહીંયા 12 ગણી તો √6 તો આપણે ગણી નો કહીએ ને. ચાલો, એ ગ્રહનો સૂર્યની ફરતે ભ્રમણનો આવર્તકાળ b ગ્રહ કરતા 8 ગણો હોય તો એથી સૂર્યનું અંતર b કરતા કેટલા ગણો હોય? બમણું થાય કે ન થાય? એ 4 ગણો થાય. 4 ગણો થાય ને, 2 નો વર્ગ 4 હોય. t² એટલે 4 ક્યુબ આવડશે. લાટ બધા દાખલા ગણી ગયા છે હવે. ઓકે, 4 ગણો થશે ત્યારે ખબર પડે. m દળ r ત્રિજ્યા m દળ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર બેઠે બેઠું 2gm/r. હાલો, પૃથ્વીની ચંદ્ર કરતા ત્રિજ્યા 1/4 ગણી, દળ 1/80 ગણું હોય, ગુરુત્વ પ્રવેગ હોય તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલા ગણું છે? આપણે ગણી ગયા ને? બોલો, યાદ છે કે નહીં? ઓકે, આપણો હોમવર્કમાં ટ્રાય કરજો બધાય. પેલા ગણિત ગયેલા છે બધી દાખલા. પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ 11.2. પૃથ્વીનું દળ, ગ્રહનું દળ પૃથ્વી જેટલું, ત્રિજ્યા કેટલી કરવાની છે? 1/4. તો નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય? બમણી. કેટલી થાય? બમણી થાય ને? કેટલી થશે? બમણી. તો શું હશે અહીંયા? 22.4. આવડશે કે નહીં આવડે? આગળ આ ગણી ગયા ને? સપાટી પર 72 વજન હોય તો r/2 ઊંચાઈ વજન કેટલું હોય? 3 વખત પૂછાઈ ગયેલો છે. નીટમાં 2 વખત, એમ્સમાં 1 વખત. કેટલું આવ્યું તો આપણે? 32. ચલો, પૃથ્વીની સપાટી પર કણનો વેગ ઊંચે ફેંકવામાં આવે જેથી મહત્તમ ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી થાય એટલે h બરાબર હોય એવું તમને r. તો એ ઊંચાઈ તમારે શું ગોતવાનું છે? કેટલા વેગ ગોતવાનો છે? શું ગોતવાનું છે? વેગ કઈ રીતે ગોતશો? હે, કુલ ઉર્જાનું સંરક્ષણ થાય ને? શું થાય? કુલ ઉર્જા હોય કે ન હોય? આપણે દાખલા ગણી ગયેલા છીએ. તો થાય શરૂઆતની કુલ ઉર્જા એટલે શું લખાય? ke1 પ્લસ te1 બરાબર ke2 પ્લસ te2. કુલ ઉર્જાનું સંરક્ષણ થાય કે ન થાય? શરદી થઈ ગઈ છે. ચાલો, તો ગતિ ઉર્જાથી ફેંકે શું કરે છે? પૃથ્વી ઉપરથી ગતિ ઉર્જાથી ફેંકે એટલે ગતિ ઉર્જા છે હાફ ઓફ mv². અને સપાટી ઉપર સ્થિતિ ઉર્જા પણ હશે ને? કેટલી હોય? -gm/r. સપાટી પર એટલે કેપિટલ R લખ નાખીએ. આવું થાય કે ન થાય? ચલો, બરાબર. મહત્તમ ઊંચાઈ કઈ હતી? મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હોય? 0. એટલે ગતિ ઉર્જા પણ 0. મહત્તમ ઊંચાઈ સ્થિતિ ઉર્જા તો -gm1/m2. ઊંચાઈ કેટલી કીધી છે તમને? ગોતવાની છે. શું કરવાનું છે? ગોતવાની. તો r + h લખી નાખે ડાયરેક્ટ. શું લખાય? h મળી જાય હવે. ઓકે, ઉડાડ તો m. ચલો, આના બાદ જાવજો તો v²/2 એ gm/r + h. આ માઈનસ આવશે ને આવડો પ્લસ થશે. gm/r - gm/r + h. તમારો ગોતા છે વેગ ગોતા છે ને? ગોતા છે વેગ ગોતવાનો છે. હાલો, કે જેથી તેની મહત્તમ ઊંચાઈ કેટલી કરવાની છે? પૃથ્વીની ત્રિજ્યા જેટલી. એટલે h બરાબર r આપી દીધું. હું આપી દીધું h બરાબર r આપ્યું કે નથી આપ્યું? શું કર્યું છે અહીંયા આપણે? h બરાબર r એટલે ડાયરેક્ટ 2r કરી નાખીએ. શું કરી નાખીએ? આખામાંથી અડધો જાય. કેટલું વધે? અડધું. તો gm/2r. આ 2 ને આ 2 અહીંયા દેવાઈ ગયો તો v બરાબર શું આવશે તમારે? √gm/r આવશે. શું હશે?
અંડર રૂટ ઓફ gm બાય r થશે. પડી કે ન પડી? કુલ ઉર્જા સરખાવવાની. શું સરખાવવાનું? નંબર એ. ચલો, પૃથ્વીનું દળ એમ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય? પૃથ્વી ઉપર દળ એમ હોય તો ચંદ્ર પર દળ કેટલું હોય? દળ થોડું બદલાવાનું છે. એમાં 6 આવે કે એમ આવે? બોલો. ગુરુત્વ પ્રવેગ છઠ્ઠા ભાગનો હોય. ઓકે, એ નોર્મલ ફેક્ટ છે કે ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનો હોય છે. પણ તમને શું કીધું છે? દળ કીધું. શું કીધું? દળ કોઈ બદલાય? ન બદલાય. વજન બદલાય. શું બદલાય? W બરાબર mg. દળ હંમેશા કેવું હોય? અચળ હોય. શું હોય? દળ હંમેશા કેવું હોય? અચળ હોય. ચાલો, એમ દળના પૃથ્વીને સપાટીથી h બરાબર 3r ઊંચાઈ લઈ જતા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આપણે તમને શોર્ટકટ સૂત્ર મેં તમને કીધેલું હતું. શું હતું? ડેલ્ટા U બરાબર mgh 1 પ્લસ h અપોન r. h તમારે કેટલો મૂકવાનો છે? 3r. કેટલો મૂકવાનો છે? 3r. તો આવડશે કેટલો હશે? 3/4 હશે ને? મૂકી દો. ચાલો, અહીંયા mg અહીંયા આવશે 3r છેદમાં 1 પ્લસ 3r બાય r. તો r ઉડી જાય તો 3 ને 1 4 એટલે અહીંયા 3/4 mgr. પડી કે ન પડી? શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું. આગળ, એક ગ્રહનો ગુરુત્વ પ્રવેગ બી ગ્રહના ગુરુત્વ પ્રવેગ કરતા 9 ગણો છે. એટલો છે g ઓફ a. બી કરતા 9 ગણો એટલે બી ને 9 વડે ગુણવાનું. 9 ગુણ્યા g ઓફ બી. આવું થાય કે ન થાય? તો માણસ એ ઉપર 2 મીટરનો કૂદકો મારે તો તે જ વ્યક્તિ બી ઉપર કેટલાનો કૂદકો મારી શકે? હવે દાખલો આવી ગયો ને? આપણે તો કૂદકા મારવાનો દાખલો આવ્યો કે નહીં? આવડશે બધાને? ઓકે, એટલે હોમવર્કમાં ટ્રાય કરજો. ઓકે, આ દાખલો આપણે પહેલા આવી ગયેલો છે, આની જેવો સિમિલરલી. એમ અને એમ દળના બે ગોળા હવામાં છે જ્યારે તેની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F છે. હવે 3 વિશિષ્ટ ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો નવું બળ કેટલું થાય? F જ રહે ને, માધ્યમ ઉપર આધાર રાખતું નથી. ગ્રહની ઘનતા પૃથ્વી કરતા બમણી અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના પ્રવેગ જેટલું હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? જો ઘનતા વાળો આપ્યું, શું આપ્યું છે? ઘનતા આપી ને, તો ઘનતાનું સૂત્ર શું આવશે? બોલો. ઘનતા વાળું સૂત્ર શું આવે? 4/3 પાઈ ρ g r. ઓકે, ચાલો હવે તમને શું છે? ગ્રહની ઘનતા એટલે આપણે ρ, આપણે g શું છે? ગુરુત્વ પ્રવેગ કેવું છે? સમાન છે ને? તો ગુરુત્વ પ્રવેગ સરખાવીએ તો 4/3 પાઈ ρ ઓફ પ્લેનેટ લખ નાખે, g r ઓફ પ્લેનેટ બરાબર અહીંયા 4/3 પાઈ ρ ઓફ અર્થ, g અને r ઓફ અર્થ. એટલે r જ આપેલું છે આપણે, ખાલી r લખ નાખો. ચાલો, ઉડી જાય, g ઉડી જાય. તો આપણે શું બોલવાનું છે? ગ્રહની ત્રિજ્યા એટલે rp બરાબર શું છે તમારે? ρe/ρp * r. ચલો શું કીધું છે? ગ્રહની ઘનતા બમણી છે એટલે 1/2 આવશે કે નહીં? શું આવશે? ગ્રહની ઘનતા બમણી છે એટલે ઓપ્શન નંબર ડી આવે કે નહીં? શું આવશે? g/2. આગળ, પૃથ્વીની ફરતે ઉપગ્રહની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર. ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કરતા કેટલી હોય? અડધી હોય ને? શું છે? a બરાબર -u/2 હોય કે નહીં? તો a/u બરાબર શું હશે? 1/2 થાય કે ન થાય? ગુણોત્તર. પૃથ્વીની સપાટી પર g છે, સમાન ઘનતા, 3 ગણી ત્રિજ્યા, ગુરુત્વ પ્રવેગ gds નું મૂલ્ય ડાયરેક્ટ 3g લખીએ કે કેનો લખીએ? હમણાં પડી ગયા. g બરાબર શું થાય? 4/3 પાઈ ρ g r.
બધી વસ્તુ સરખી છે. જી ચલે છે આર ઉપર આધાર રાખે તો જી ડેશ ચલે છે શું આવશે 3r 3 ગણું કર્યું ને કેટલા ગણું કર્યું 3 ગણું તો જી ડેશ બરાબર શું આવશે તમારે 3g કેટલું થશે 3g આપણે તો 4g આવી ગયા છે 3g માં છે ચાલો હવે આ ત્રિજ્યાનો ગોળો પૃથ્વીને તમે ધારી લીધેલો છે પૃથ્વીની સપાટીથી r ઊંચાઈએ પ્લેટફોર્મ ગોઠવવામાં આવેલું છે જો આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ f ટાઈમ v હોય શું છે આ પૃથ્વી છે અહીંયાથી તમારે કેટલી ઊંચાઈ છે પૃથ્વીની ત્રિજ્યા તમારી r છે અહીંયાથી તમારે r ઊંચાઈ કેટલી ઊંચાઈ r ઊંચાઈ પ્લેટફોર્મ છે અહીંયા ve તમારે શું છે f ટાઈમ્સ v હોય તો f નું મૂલ્ય ગોતવાનું છે જે v શું છે v ડેશ આ હું લખીએ v ડેશ બરાબર f ટાઈમ v ચલો તો v નું સૂત્ર v અંડર ઓફ 2gm upon r આ ક્યાં ગયો સપાટી ઉપર હવે r ઊંચાઈ કેટલું થાય v ડેશ અંડર ઓફ 2gm r પ્લસ r ઓકે હો છે 2gm upon 2r એટલે આવું છે 2gm upon r v થઈ જાય ને હો જાય v તો ve ડેશ બરાબર 1 upon √2 into v લખાય કે નહીં f તમારો કેટલો આવશે 1 upon √2 આગળ S1 અને S2 કક્ષામાં ભ્રમણ કરે છે પૃથ્વીના બે ઉપગ્રહો S1 અને S2 ના દળ કરતા 4 ગણો હોય તો કયું વિધાન સાચું છે પૃથ્વી અને બંને ઉપગ્રહની સ્થિતિ ઊર્જા સમાન હોય S1 S2 બંને સમાન ઝડપથી ગતિ કરતા હશે બંને ઉપગ્રહોની ગતિ ઊર્જા સરખી હોય કે S1 ઉપગ્રહનો આવર્તકાળ S2 ઉપગ્રહ કરતા 4 ગણો હોય કઈ વસ્તુ થશે બોલો દાખલા નંબર 32 બોલો વેગ છે ઝડપનું સૂત્ર શું આવે ઓર્બિટલ વેલોસિટી અંડર ઓફ gm/r દળ ઉપર આધાર રાખે નહીં ને એક જ કક્ષા એટલે r સમાન થયો ને શું થયો r સમાન તો વેગ કેવો છે ઉષ્મીય વેગ સમાન હશે ચલો SCD નું ક્ષેત્રફળ SCD એટલે આ ભાગ છે તમારો SCD નું ક્ષેત્રફળ SAB એટલે તમારો આ બાજુનો ભાગ છે SAB કરતા કોમનું છે એટલે શું છે A of SCB બરાબર 2 times A of SBA તો SAB કોઈ પણ વસ્તુ લખી નાખો બધું હરખું થવાનું છે તો A થી B જવા માટે લાગતો સમય T2 હોય તો બોલો T2 સમય હાલો કેપ્લરના નિયમ ઉપરથી હું કઈ વસ્તુ સરખી હોય કક્ષીય ઝડપ dA/dt હોય ને તો ક્ષેત્રીય વેગ કે શું કહેવાય કક્ષીય ઝડપનો કે શું કહેવાય ક્ષેત્રીય વેગ ક્ષેત્રીય ઝડપ અચળ શું થાય અહીંયા લખો ચાલો અહીંયા લખાય ને A1/T1 હવે લખાય કે ન લખાય ડાયરેક્ટ શોર્ટમાં શું લખાય A of SCB છેદમાં SCB માટે કેટલો સમય છે C થી D જવા માટે T1 ઓકે તો અહીંયા T1 લખ નાખો અને અહીંયા છે A of SAB છેદમાં T2 ચલો SCB શું છે આને ઉડાડો તો SAB કરતા બમણો ને અહીંયા 2 આવશે તો T1 બરાબર શું હશે 2T2 શું છે T1 બરાબર 2T2 બરાબર B આગળ બે ઉપગ્રહો A અને B અનુક્રમે 4r અને r ત્રિજ્યામાં ભ્રમણ કરે છે તો A ઉપગ્રહનો વેગ 3v હોય તો B ઉપગ્રહનો વેગ કેટલો થશે ગણી કે આપણે કેટલો 6v આવતો હતો ને ઓકે આ હોમવર્કમાં 50 કિલોનો માણસ ગુરુત્વમુખ અવકાશમાં 10 મીટર ઊંચાઈ પર છે 0.5 કિલોગ્રામનો પદાર્થ બેના વેગથી ફેંકતા જમીન ઉપર આવે ત્યારે માણસની ઊંચાઈ બોલો જમીન ઉપર આવે ત્યારે ઊંચાઈ તમારે ગોતવાની છે
કઈ રીતે ગોતશો? કેવો અવકાશ આપ્યું છે તમને? ગુરુત્વાકર્ષણ બળ તમારે લાગવાનું છે નહીં, એટલે ક્યાં ગયો? અવકાશમાં આવી ગયો. નોર્મલી આપણે શું કહીએ ને, અવકાશમાં છે. ક્યાં છે? અવકાશમાં. તો એ બળ લાગતો હોય નહીં ને? શું લાગશે? F બરાબર 0. તો F બરાબર 0 તો P કેવું હોય? અચળ. શું થાય? P અચળ. એટલે શું લખાય? M1 V1 બરાબર M2 V2. ચલો 50 કિલોગ્રામ નો માણસ છે, એનો વેગ તમને ખબર છે નહીં, એટલે 50 ગુણ્યા V1 નો બરાબર અહીંયા 0.5 ગુણ્યા 2, એટલે V1 તમારે એટલે શું થઈ જાય? 1/50. શું થયું? 1/50. તો પથ્થરને તમારે શું કરવાનું છે? જમીન ઉપર આવે ત્યારે, એટલે જમીન જેવું છે કેટલી છે? 10 છે ને? કેટલી છે? 10. તો પથ્થર જમીન ઉપર આવે તો માણસ ક્યાં જાય? ઉપર જાય ને? વેગમાન સર સમજે, પથ્થર નીચે મૂકે તો પથ્થરનું વેગમાન નીચે તરફ હોય તો માણસનું વેગમાન ક્યાં આવે? ઉપર તરફ. આવું થાય કે ન થાય? તો સમય કેટલો લાગશે? માણસ જ્યારે પથ્થર નીચે આવે એટલો સમય લાગે કે ન લાગે? હાલ તો પથ્થરને જમીન ઉપર લાવતા લાગતો સમય, પથ્થરને જમીન પર આવતા લાગતો સમય શું છે? d by v. એટલે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર d by v. ઊંચાઈ કેટલી આપણી છે? 10, અને ભાઈનો વેગ કેટલો આપ્યો છે તમને? 2. એટલે શું આવશે અહીંયા તમારે? 5 સેકન્ડ. તો 5 સેકન્ડ જેટલો આ શું થયો છે? માણસ ઉપર જાય ને, તો 5 સેકન્ડમાં માણસે કાપેલું અંતર શું હશે? 5 સેકન્ડમાં માણસે કાપેલું અંતર વેગ કેટલો છે? અંતર શું થાય? d બરાબર v into t. તો 1/50 ગુણ્યા 5 એટલે 1/10, એટલે 0.1 મીટર માણસ ઉપર ગયો છે. માણસ કેટલો ગયો? 0.1 મીટર ઉપર. એટલે ટોટલ ઊંચાઈ કેટલી થાય? કુલ ઊંચાઈ 10 છે તો હતી તે પ્લસ 0.1 ઉપર ગયો તો કેટલો આવશે? 10.1. કેટલી ઊંચાઈ જશે? 10.1 ની ઊંચાઈએ જશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એક R2 ત્રિજ્યા હું જે પૃથ્વીને R1 ત્રિજ્યા m દળનો ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં ગતિ કરે છે. આ ઉપગ્રહને R2 જે R2 ગ્રેટર R1 ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે વધારાની ઊર્જા, તો આપણે કાર્યનું સૂત્ર યાદ હતું ને, કેટલું હોય કાર્ય બરાબર? શોર્ટકટ g m1 m2 by 2 1/r1 minus 1/r2. છેલ્લું સૂત્ર આપણે થિયરીમાં છેલ્લું સૂત્ર જોઈતું ને. ચલો આગળ. m દળ એ ત્રિજ્યાની ગોળીય કવચના કેન્દ્ર પર m દળ મુકતા કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વ સ્થિતિમાન. કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વ સ્થિતિમાન. ચલો હું કીધું છે જો પેલા અહીંયા રકમ વાંચી લઈએ. પેલા નક્કી તમે કહી દો. આ એક ગોળો છે, શું છે? એક કવચ છે. આવું છે કવચ છે. કવચનું દળ કેટલું છે? m છે. કેટલું છે? m. હવે એના કેન્દ્ર ઉપર તમે શું કરેલું છે? બીજો એક m દળનો પદાર્થ શું કર્યો? બીજો એક. અને ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? a. એ આપેલી છે. એ છે શું છે? એ છે ત્રિજ્યા. અને a/2 એ તમારે શું કરવાનું છે? ગોતવાનું છે. શું છે? આ a/2 અંતરે તમારે શું ગોતવાનું છે? v ગુરુત્વ સ્થિતિમાન. તો આના કારણે કેટલું લાગે? પેલા તો સેન્ટરમાં છે એના કારણે સેન્ટરમાં છે એના કારણે કેટલું લાગે? માઇનસ gm upon a/2. કેટલું લાગે કે ન લાગે? અંતરના કારણે માઇનસ gm upon r. શું થાય? માઇનસ gm upon r. પ્લસ આપણે બીજું એક ભણી ગયા કે બહાર જેટલું સ્થિતિમાન હોય અંદર એના જેટલું લાગે કે ન લાગે? મતલબ શું થાય કે આ બહારનો m દળ છે એના કારણે પણ a/2 અંતરે કઈ સ્થિતિમાન લાગતું હશે. એ કેટલું લાગે? સપાટી પર એટલું કેટલું લાગે? સપાટી પર કેટલું છે? માઇનસ gm by a જેટલું હોય કે ન હોય? ખબર કે નહીં? તો a/2 ઉપર એટલે 2 ને 3 આવશે કે નહીં આવે? માઇનસ 3 gm by a આવશે કે નહીં આવે?
જવાબ તમારો આવશે 3gm/a. પડી કે ન પડી બધાને? ઓકે, આવી વસ્તુનું ધ્યાન રાખવાનું. ચલો હાલે. પૃથ્વીના કેન્દ્રથી અંદર d સાથે ગુરુત્વ પ્રવેગ dg માં થતો ફેરફાર કઈ રીતે રજૂ કરી શકાય? બોલો. અંદરની તરફ શું હોય, બહારની તરફ શું હોય? શું છે અંદરની તરફનું સૂત્ર? શું હોય? g 4/3 pi rho g r. ઓ થાય ને? સ્મોલ r કરને શું લાગે? સ્મોલ r. તો અંદરની તરફ શું હશે તમારે? r ના સમપ્રમાણમાં, અને બહારની તરફ આપણે શું લખીએ છીએ? gm/r². એટલે આઉટ તરફ શું હશે તમારે? r² ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે સ્મોલ r² લખી નાખીએ આપણે. ઓકે, કોના કહીએ? સ્મોલ r² 1/r². અંદર r ના સમપ્રમાણમાં, બહાર r² ના વ્યસ્ત પ્રમાણમાં. ઓપ્શન નંબર ડી. એટલે સમપ્રમાણ ને પછી વ્યસ્ત પ્રમાણ. કોનામાંથી અવાજ આવે છે આવો? ચલો નેક્સ્ટ જોઈએ. આ ભણી ગયા આપણે d1 v1/d2. ઓકે, શું લાગેલું? કેપ્લરનો બીજો નિયમ. ચલો આગળ. પૃથ્વીની સપાટી પર m દળનો પદાર્થ કેટલા વેગથી ફેંકવો જોઈએ કે પૃથ્વી ઉપર પાછો ન આવે? પાછો ન આવે એટલે વેગ કેવો હોય? નિષ્ક્રમણ વેગ. કેટલો હોય? √2gm/r. ઓપ્શન નંબર સી. આગળ. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ પર પૃથ્વીનું વજન પૃથ્વીની સપાટી કરતા 16મા ભાગનું હોય? g' તમારે શું થયો? 16મા ભાગનો કરવાનો થયો કે નહીં? શું થયો? 16મા ભાગનો કરવાનો આવડશે? એક તો g' નું સૂત્ર શું? આપણે g'/g શું લખીએ તમે? r plus h નો વર્ગ. g'/g એટલે 1/16 આપ્યું તમને, એટલે આપ્યું 1/16 બરાબર r plus h નો વર્ગ. ચલો વર્ગમૂળ કાઢો તો 1/4 r ના છેદમાં r plus h. બોલો કઈ? r plus h બરાબર 4r. તો h બરાબર 3r થશે. કેટલું થાય? 3r. આગળ. પોલા ગોળાનો આલેખ આપણે હમણાં ભણી ગયા. બોલો. ABCD. D આવે ને અંદરની તરફ કાંઈ ન હોય એટલે સપાટી જેટલું હોય. ચાલો એની પછીનો દાખલો. VO અને VE વચ્ચેનો સંબંધ. VE બરાબર √2 VO. જો આ રીતના સાવ સહેલા જ MCQ આપણે નીટમાં પૂછાય છે, બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ચેપ્ટર સાવ સહેલું જ છે. પૃથ્વીની સપાટીથી 5r ઊંચાઈ એ ભૂસ્થિર ઉપગ્રહ છે. તો પૃથ્વીની સપાટીથી 2r ઊંચાઈ ઉપગ્રહનો આવર્તકાળ ટ્વિસ્ટ વાળો છે. બોલો. ભૂસ્થિર ઉપગ્રહ બોલ્યો 5r ઊંચાઈ, તો t² એટલે શું આવે? r3. ચાલો લખી નાખો. ચાલો તો અહીંયા શું લખાય? t2/t1 બરાબર r2/r1 ની 3/2. તો t2 ભૂસ્થિર ઉપગ્રહ એટલે આવર્તકાળ કેટલો છે? 24 કલાક. હાલો r2 અને r1 લખાવો. ચાલો મને r2 અને r1 લખાવો. અહીંયા r2/r1 નો ઘન. r2 કેટલો હશે? 2r. અને r1 5r. હે વાંચો પછી રકમ બધે. હું આપ્યું છે તમને? સપાટીથી અંતર આપ્યું છે. ક્યાંથી અંતર લેવાનું હોય આપણે? કેન્દ્રથી લેવાનું. ક્યાંથી હોય? કેન્દ્રથી. એટલે 5r છે એનું થઈ જશે 5r plus r લખાય કે નહીં? હવે તો ધ્યાન રાખવાની. એવો છે 2r plus r. તો પડી કે ન પડી? આ વસ્તુ ધ્યાન રાખવાની તમારે. t2/24. અહીંયા તમારે 6r આવશે અને અહીંયા તમારે આવશે
3r ની 3/2 એટલે અહીંયા 2 વડે ભાગ ચાલશે તો t બરાબર 24 2 ની 3/2 ઘાત એટલે 24 તેનો ઘાત એક મિસ્ટેક કરી છે આપણે t2/t1 r1 ઓકે પૂછતી રહી આપણે r1 અહીંયા ઉલટું કરી નાખ્યું શું કરી નાખ્યું અહીંયા આપણે ફેરવી નાખીએ ને શું કરી નાખીએ અહીંયા આપણે ફેરવી નાખીએ એવું લખી નાખીએ 24 ભાગ્યા t1 ઓકે 24 ભાગ્યા t1 અહીંયા તમારે t1 બરાબર શું થઈ જશે 24 ના છેદમાં આવશે શું આવશે 24 ના કઈ ઉપર ઉલટું લખાઈ ગયું તો આપણે અહીંયા શું છે 2 નો ઘન એટલે 8 8 ની 1/2 ઘાત એટલે શું લખાય 2√2 24 ભાગ્યા 2√2 એટલે 12 12 ને શું લખાય 6 ગુણ્યા 2 તો √2 ઉડી જાય જવાબ તમારો કેટલો આવશે 6 6√2 એટલે ઓપ્શન નંબર સી થશે કેટલો થશે સી થશે ચલો આગળનો એમસીક્યુ ગણીએ m દળ d વ્યાસ પૃથ્વીની સપાટી પર m દળના પદાર્થને મુક્ત કરવા માટે તેનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g/r² આપણે વ્યાસના સ્વરૂપમાં લાવવાનું છે તો શું આવે d/2 એટલે શું છે 4 gm/d². એમાં નવું થઈ ગયું 4 dm/d². આગળ બોલો m દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા r ની બમણી ઊંચાઈએ જતા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આવડે ડેલ્ટા યુ શું છે mgh 1 plus h/r m g ઊંચાઈ છે બમણી એટલે 2r 1 plus અહીંયા 2 લખી દે ડાયરેક્ટ શું છે ડાયરેક્ટ 2/3 mgr ઓપ્શન નંબર એ ચલો આગળ પ્રત્યેક દળ 2 કિલોગ્રામ હોય અનંત પદાર્થો x અક્ષ પર અનુક્રમે 1 m 2 મીટર 4 મીટર 8 મીટર એટલા અંતરે તમારે મૂકેલા છે તો ઉગમ બિંદુ પર ગુરુત્વ સ્થિતિમાન તમારે ગોતવાનું છે એટલે આ રીતનું છે આ તો આવે ને અહીંયા તમારું છે 2 કિલોગ્રામ નો છે x અક્ષ પર 1 મીટર 2 મીટર 4 મીટર 8 મીટર 1 મીટર 2 મીટર 4 મીટર 8 મીટર અહીંયા તમારે o આગળ તમે શું ગોતવાનું છે v ગુરુત્વ સ્થિતિમાન તો v નું સૂત્ર શું આવે બોલો -gm/r હોતા માઇનસ gm/r તો gm તો સરખું જ રહેવાનું છે દળ બધા સરખા આપેલા છે -gm 1/r1 +1/r2 +1/r3 અપ ટુ અનંત લગી અનંત આપ્યું તો ને અહીંયા તો આપણે ચાલો -gm 1/1 1/2 1/4 1/8 તો કઈ શ્રેણી થાય આ સમગુણોત્તર શ્રેણી શું થાય સમગુણોત્તર શ્રેણી થાય ને શું થાય સમગુણોત્તર શ્રેણી તો કઈ રીતે કરશું m = 2 આપ્યો એટલે -2g સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર a/1 - r આવડે કે નહીં શરૂઆતનો એક a 1 માઈનસ કેટલાનો 1/2 વડે ગુણીએ છીએ બધાને આને 1/2 વડે ગુણતા આને 1/2 વડે ગુણતા આને 1/2 વડે ગુણતો આગળનું પદ આવશે 1 - 1/2 આ બધી વસ્તુ બેઝિક મેથ્સમાં આપણે ભણી ગયેલા છીએ ઓકે સૂત્ર એના યાદ રાખવાનું તો -2g એમાં છે 1/1/2 એટલે શું આવશે -4g કેટલો હશે -4g